ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બોર્ડની બેઠક મળી હતી। મળેલી બોર્ડની બેઠકમાં વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું। વિપક્ષે સીઈટી પરીક્ષાના પગલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કેટને લઈને ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓ દ્વારા સીઈટીની પરીક્ષા પાસ કરીને ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકતા હોય ત્યારે સરકાર ₹20,000 જેવી સ્કોલરશીપ આપતી હોય, જે સ્કોલરશીપ ખરેખર સીઈટીની પરીક્ષા પાસ કરીને સરકારી શાળામાં જ રહેનારા વિદ્યાર્થીઓને આપવામાં આવે તેવી વિપક્ષે માંગ કરી હતી। જ્યારે વળતા પ્રહારમાં ચેરમેન શિશિર ત્રિવેદીએ પણ કોંગ્રેસને પેટમાં ચૂંક આવતી હોવાના શબ્દો દ્વારા આકરા પ્રહાર કર્યા હતા અને શિશિર ત્રિવેદીએ કોંગ્રેસની માનસિકતા હવે વિરોધ કરવાની બચી તેમ કહીને બરાબર આડે હાથ લીધેલ। ચિંતા તમારા મારા સરકારી બાળકો ગરીબ વિદ્યાર્થીના બાળકો ભણે છે એની ચિંતા માટે તમને મને બેસાડી આપણે કહું પડે ભેગું તમારે તમારો અભિપ્રાય રાજકારણ લગાવવું છે બે છોકરાને હિતમાં હોય રાજકારણ ખોટું ન લવાય એક મિનિટ રાજકારણ ખોટું ન લવાય રાજકારણની હિતમાં સાચી એની અંદર ખોટું રાજકારણ નહીં તમે સ્કૂલમાં તમે 20,000 લાગુ કરી અને સરકારી સ્કૂલમાં 5,000 લાગુ અરે સારી વસ્તુ છે તમારી સાથે તમને ખાનગીકરણ કરવું રેવાઈ જવાની ખોટી વાત કોઈ નાનો છોકરો ડેફિનેશન આપજો એમ ફાયદામાં નથી લઈ ગયું તો આપણે શું કામ ભેગું થવું પડે? એ તો જરૂરી હોય ત્યારે થવું પડે। બધા ટ્રસ્ટી છે સ્કૂલના મને કહો, આપણે સરકારી સ્કૂલના ટ્રસ્ટી મને પ્રશ્ન કરો આ કે ના સાહેબ મારે તમને એટલું પૂછવું છે। વિરોધ ખરેખર વાસ્તવિક છે। ભાવનગરની આ સરકાર છે એ કોર્પોરેશનની સ્કૂલ, સરકારી સ્કૂલના બાળકો પછી જિલ્લા પંચાયતના કે કોર્પોરેશન એને હું એવું માનું ધીમે ધીમે બંધ કરવાની વાત છે અને ખાનગીને પ્રોત્સાહન આપવાની। સીઈટી ટેસ્ટ આવે છે જે સરકારે બહાર પડી છે, ધોરણ 5 અને 8ના વિદ્યાર્થી દઈએ એમાં મેરિટ આવે તો એ વિદ્યાર્થીને ખાનગી સ્કૂલમાં જવું હોય તેને વર્ષે 20,000 રૂપિયા સરકાર આપે છે। હોસ્ટેલ સ્કૂલ કે સૈનિક સ્કૂલમાં જવું તો એનો ખર્ચો સરકાર ઉપાડે છે। એનો મતલબ સ્પષ્ટ થાય છે સરકારી સ્કૂલમાં રહેવું તો એનો 5,000 શા માટે ભાઈ? સરકારી સ્કૂલમાં રહીને 20,000 તમે આપો ને તો સરકારી સ્કૂલને પ્રોત્સાહન મળશે। એનો મતલબ દર વર્ષે આ વર્ષે ભાવનગરમાંથી 2 ક્લાસના વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં ગયા, હવે એના શિક્ષકો ફાજલ બનશે અને વિદ્યાર્થી ધીમે ધીમે મને એવું લાગે સરકારી સ્કૂલ બંધ થશે અને બધાએ ખાનગી તરફ વળશે। મતલબ આ સરકારનો ધ્યેય ફક્ત ખાનગી વિદ્યાર્થીને સ્કૂલમાં જવાના પ્રોત્સાહન માટે કરે છે અને સરકારી સ્કૂલ બંધ કરવાની વાત છે, પણ આ બધાને સમજણ પડતી નથી અને સમજણ પડે છે પણ ભારતીય જનતા પાર્ટીમાં ચૂપ રહેવાની એક આદત છે, એટલા કોઈ બોલી શકતા નથી અને ભવિષ્ય બહુ ખરાબ છે। 6, 5, 6 અને 7ના ફાજલ શિક્ષકો થઈ જશે જે બધા આપણા વિદ્યાર્થી બી જશે ખાનગીમાં। આ પરિસ્થિતિ છે ત્યારે એનો વિરોધ કર્યો તો આ લોકોને ગમતી વાત નથી અને એ વાહવા અને તાળીઓ પાડવા મારે છે। શા માટે પણ તાળીઓ પાડો છો? મતલબ ખાનગી સ્કૂલને પ્રોત્સાહન આપવા માગે ને સરકારી સ્કૂલ બંધ કરવા માગે છે, એ નીતિ આ લોકોની છે, એનો વિરોધ પણ આપણે કરી શકીએ નહીં। આજની સાધારણ સભામાં અમે જે બાળકોના અવસાન થયા છે એ બાળકોને જે સહાય ચૂકવવાની છે એ સહાય ચૂકવવાની બાબતોથી લઈને આગામી અમારા જે કાર્યક્રમો છે એ બાળકોને વિજ્ઞાન નગરીના પ્રવાસે લઈ જવાનું, રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રવાસે લઈ જવાનું, એને રીટેન્ડરિંગની પ્રક્રિયા અગાઉ ટેન્ડર કરેલા હતા પણ એ ટેન્ડરમાં કંઈ કોમ્પિટિટિવ બીડ ન આવતા રીટેન્ડરિંગ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા માટેના એજન્ડા હતા। આ સિવાયના સામાન્ય એજન્ડા હતા। ત્યારે આપ વાત કરો છો કે કોંગ્રેસના સભ્ય દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તો મારે આપને એટલું જ કહેવાનું કે કોંગ્રેસની માનસિકતા જ વિરોધ કરવાની માનસિકતા હવે બચી છે। સમગ્ર વિશ્વના હિન્દુઓના આસ્થા કેન્દ્ર ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણમાં પણ તેઓએ વિરોધ કર્યો હતો। એટલે આ વિરોધ કરવા સિવાયની કોઈ માનસિકતા કોંગ્રેસીઓ પાસે બચી નથી, એટલે સ્વાભાવિક છે વિરોધ કરે જ। બાકી આ એજન્ડાની આઇટમ પણ નહોતી। જે વાતનો એ વિરોધ કરતા હતા એ સીઈટીની એક્ઝામની વાત હતી। કોમન એન્ટ્રન્સ ટેસ્ટની બાબતમાં ભાવનગરના 555થી વધારે બાળકો એ એવી શાળામાં અભ્યાસ કરશે, મેરિટમાં જેમને સ્થાન મળ્યું છે એ ઈચ્છશે, એ બાળકો ઈચ્છશે તો એવી શાળામાં અભ્યાસ કરશે જ્યાં માલિતોજારોના છોકરાઓને અભ્યાસ કરવાનો મોકો મળતો હોય। ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલી સંસ્થામાં એ અભ્યાસ કરશે તો એને 20,000 જેટલી માતબર રકમનું વાર્ષિક એમને અનુદાન મળવાનું છે। સાથે સાથે જો એ
આપણી સરકારી શાળામાં જ અભ્યાસ કરશે તો પણ અનુક્રમે 5,000, 6,000 ને 7,000 જેવી માતબર રકમની શિષ્યવૃત્તિ એમને મળવાની છે. એટલે આ વિરોધ જો એ અભ્યાસ કરે તો એ પણ આ યોજનાના પ્રશંસક બની જાય એવી સરસ આ યોજના છે. અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસીઓ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારના જે રીતે એના કાર્યો થઈ રહ્યા છે એ કાર્યોનો અભ્યાસ કર્યા પછી જે રીતે કોંગ્રેસીઓ ભાજપમાં ભળી રહ્યા છે એમ આગામી દિવસોમાં ભાવનગર પણ શહેર કોંગ્રેસ પ્રમુખ વગરનું બની જાય જો આ યોજનાનો અભ્યાસ કરે તો.